ફ્રેન્ડ, જય માતાજી. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવશું ખમણ. એના માટે મેં અડધો ગ્લાસ પાણી લીધું છે. આ વાટકી ભરીને મેં ખાંડ નાખી છે. નાની ચમચી જેટલી આપણે લીંબુના ફૂલ લઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું અંદર, અને પછી આપણે બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે. બધી વસ્તુ મિક્સ થાય પછી આપણે લોટ નાખવાનો. બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ચણાનો લોટ નાખી દઈશું અંદર. આ વાટકીઓ ભરીને મેં ચણાનો લોટ લીધો છે. હવે આપણે એની મસ્ત મજાનું બેટર બનાવવાનું છે, અને પાણી તમે અંદર એડ કરતા જજો જેટલું જોઈએ. આ બેટર તમારે આવી રીતના જ બનાવવાનું છે. જ્યાં સુધી એના એર ન પડે ને ત્યાં સુધી તમારે એને હલાવતું રહેવાનું છે. આવી રીતનું આપણે બેટર બનાવવાનું છે. આપણે થોડુંક એમાં તેલ નાખશું, અને 1 સ્પૂન જેટલો આપણે એમાં ઈનો એડ કરવાનો છે. પછી મિક્સ કરી લેવાનું છે. એક જ સરખું હલાવવાનું છે. મેં પાણી ગરમ કરવા મૂકી દીધું. હવે આપણે બેટર થાળીમાં નાખી દઈએ. હવે થાળી મેં સ્ટીમ કરવા મૂકી દીધી છે, અને હવે આપણે એને ઢાંકી દઈશું. 20 મિનિટ માટે મેં સ્ટીમ કરવા મૂક્યા છે. આપણે ચેક કરી લઈએ કે થઈ ગયા છે બરોબર, અને ગેસ બંધ કરી દઈશું. સરસ મજાના ચડી ગયા છે. હવે આપણે એને લઈ લઈશું બહાર. મેં તેલ મૂક્યું છે. હવે આપણે કરશું ખમણનો વઘાર. વઘાર માટે આપણે લઈશું રાઈ, લીલા મરચાં, થોડાક તલ, મીઠો લીમડો, અને ચપટીક આપણે હિંગ નાખી દઈશું. હવે થોડું ખાંડનું પાણી નાખી દેવાનું છે અંદર, અને પછી આપણે ખમણનો વઘાર કરી નાખવાનો. ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો, જાળીવાળા અને નરમ. લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.